પરાણે લઈ ગયું એકવાર કે હાલો બારગામના મારા જેવા કથા મારી વાંચે છે અને અભાગ્યાજી હવે હાલો તમે ભોગતી આજ તો એ પરાણે ઉપાડ્યા ગંગામાને લઈ ગયા કથામાં. પણ આને કોઈ રામનું નામ લીધેલું નહીં, એને કઈ મજા આવે ના આવે. કા ઊંઘે કા ઉઠી જાય કીધું છે. એટલે આ તો એક છેવાડે જ્યાં થાંભલો હતો મંડપનો, એ થાંભલો ખોડેલો એને જે કે આપ બેન ડોશીમાં બેસી ગયા અને કથામાં તો કઈ રસ પડ્યો ને જોકે ચડી ગયા. હવે ઝોલા ખાવા માંડ્યા એમાં એ બાજુમાં એ ગરદનનો એક બોકડો બાંધેલો અને છોકરા આખો દિને હુડતક લેવડાવીને અરે ડોશીમાં હુંતા હુંતા જોકે ચડ્યા એટલે આમ બેઠા બેઠા આમ નમવા માંડ્યા. જેવા નમે એટલે બોકડાને એમ કે મને ઓલું જાનવર નહીં કઈ સમજે નહીં બિચારો, એમ કે મને ખીજવાડે છે કુલ ભેટી મારે ડોશીમાંથી. ઓલી ભાઈઓ જે કથા સાંભળવા લઈ ગઈ હતી એ ભાઈ વાતો કરેલી કે સંતોની વાણી શબ્દોના બાણ, એટલે ડોશીમાં એ જ મગજમાં ઊંઘ માનું કે શબ્દોના બાણ કદાચ લાગતા હશે. એ ભેટીઓ ખાધી, કથા પૂરી હતી ત્યાં સુધી એ પડખા તોડી નાખ્યા બોકડે ભેટીઓ મારી મારી. ડોશીમાં એ ઊંઘ માનું એમને બધું સહન કરી ગયા. કથા પૂરી થઈ, બધી બાઈઓ ઘરે રવાની થઈ એટલે બીજી બાઈઓ રસ્તામાં વાતો કરવા માંડી કે કા ગંગામાં કેમ કે મજા આવી ને કે કેવી સંતોની વાણી મહારાજે આપણે કથા સંભળાવી, ભજનો સંભળાવ્યા, એમાં વચ્ચે વચ્ચે પ્રભાતિયા પદ બધા આ તે ઈ કે ઈ બધું વાત તો સાચી, પણ તમે જે વાત કરો છો શબ્દોના બાણ પણ મને તો આ બહુ વહમાં લાગે. હું તો કહું છું ખરેખર રંગ દેવાય છે રોજ આ ભજનમાં જતા હોય શબ્દોના બાણ સહન કરે, બાકી મારું પડખો તૂટી ગયું યાર દુખે, હું કોઈ દી નહીં આવું. એટલે આવા શબ્દોના બાણ ની વાત નથી. સદભાગ્ય આપણે સમક્ષ બહુ સારા કલાકાર છે બધા. અને હવે આપની પાસે આવે છે ભાઈ શ્રી પુંજલભાઈ રબારી. થોડો અંતરમાં આનંદ છે, કારણ તો બીજું કોઈ નથી કે ભાઈએ વિશ્વાસઘાત કર્યો, પણ કોઈ એમ કહે છે કે આને શ્રદ્ધાઘાત કર્યો. હવે શ્રદ્ધા એટલી જ છે મને જોઈજો નાનું બાળક હોય અને એના બાપના બાપ પાસે રમતું હોય તો એ છોકરું બોલ્યો કાલી ગલી ભાષામાં એના બાપના બાપને એના દાદાને એમ કે દાદા કીલી જાય કીલી જાય કીલી જાય કીલી જાય. કીડી હરખું બોલતા ન આવડે, પણ 80 વર્ષનો ડો એને હાલવા હાલે કે આ મતુલો જાય તો મતુલો જાય તો મતુલો જાય એમ છોકરું બોલવા માંડે. કારણ કે એનું વ્યાજ છે દીકરાને દીકરો છે ને એની ગાડી માંગી નાખે. બાળક ગમે એવું બોલે ને એના માવતરને ગમતું જ હોય છે. એમ પૂજ્ય બાપુ બેઠા, કવિરાજો બેઠા છે અને હું જે બોલીશ એમને વાંધો લાગશે. એ શ્રદ્ધાથી જીવું છું માટે થોડી વાત કરું. અને કઈ દાદા બહુ મજાનું લખ્યું છે કે રમતા ભમતા સોરડા કે જો આઘાત નીકળી જાય તો જનની ખાવું જાય એની ખબીરું લેવા ખોડિયાય. વાહ કે જે બાળક હાલતું હાલતું ક્યાંક રમતું રમતું બહાર નીકળી જાય જોયું એની જડેતાની વાયા વાયા જવાની કોઈ કારણ નથી. એની મારે એટલી જ મનમાં બીક હોય કે ક્યાંક કોઈની હડબેટે લઈ જાય છે, કોઈ એને લઈ જાય છે, કોઈ સાયકલો વગાડશે રમતા ભમતા સોરડા કેદી કીધું આગળ નીકળી જાય તો જનની સમુદાયની ખબીરું લેવા ખોડિયા. અને હું અને તમે હવે આના આઈડિયા લેવા છે આપણે બાળકની જિંદગી આવી છે જીવવું છે. જો સમજણા થાય મોટા થાય ને તો મારી તમારી ભાઈ કોઈ નહીં ફરે, પણ બીજા બે તો મને ભૂખીમાં કરી જાતા કે લખડી આજે લાકડી અને થઈ ટેકારા થમ. હવે કી લગ ભૂખી લાકડી હું ચાલી રહું જગતમ. આ જગત એમ કે છે કે તું લખડિયાનો લાગશું, તું ભાઈગાનો ફેરો, તું આંગણાની લાકડી. તો એ માં 3-4 ફૂટની લાકડી હતી કે ક્યાં સુધી હાલવા દેશે. જો તારો જ અમારે ટેકો હોય તો ઓલી લાકડીનો ટેકો હવે શું કરવો. પણ તું જરૂર તારી સાથ અને સરિતા રૂપ સકત તો આ કોણ સારું ઢૂંઢા કરવું હોય. આ ઝાંઝવા રૂપ જગત, આ જગત વાતો કરે છે કે તું તરીસાનું જરૂર અને તું કીધી કમારા આંગણામાં આવીને જાતું હોય તો એ મારી ઝાંઝવાના પાણી આમ શું કામ અમને દોડાવે, શું કામ ખેપું કરાવે. હવે બતાવે અમને તારે જેને કીધું છે
શ્રદ્ધા કીધું છે કે માં ક્ષણે ક્ષણે તું કરતી સમા આ જગત ઉપર તું હવે જોઈ ક્ષણે ક્ષણે કરતી સમા આ જગત ઉપર જોઈ પછી કરે ને નડતર કોઈ એમને રાહુલ કે તું રેવેતી હે રેવેતી આ જગત ઉપર જો તારી એમની નજર હોય તારી મીઠી નજર જો ફરતી હોય અને તારા સ્વરૂપને ક્યાંક તરીકે લીધા તો આકાશ નથી એને કોઈ શનિ મંગળ રાહુ કેતુ કોઈ નડી આવ્યા અને ચતુરાઈ ચિત્રા મેં તાકડા એ આજ તારા બારણે બાંધ્યા છે ભાઈ ચતુરાઈ ચિત્રા મેં તાકડા એ તારા બારણે બાંધ્યા છે ભાઈ એમાં ઊણો ભવિષ્ય આય હવે રંગ પૂર્ય તું રવેથી આ કાળા માથામાં માન કે તાકવા ચિત્રામાં એમાં બને એટલું ભરત વચન કેવું છે હવે એક રોડે ખાતા હોય આંગણે ગુજારા હોય નિર્દોષ નિરોગી બાળકો રમતા હોય આવા બધા ચિત્રાત્મા અને એ તારા ઓરડે બાંધ્યા પણ આ તો કાળા માથાના માનવી ચિત્રા છો ચતુરાઈ ચિત્રા મેં તાકવાઈ તારા બારણે બાંધ્યા ભાઈ એમાં ઊણો પૈસા એનો રંગ પૂરજે તું રવેથી એમાં મારી તું રંગ અને આ રાત્રિ તને પગે લાગી છે કોઈ કારણ બીજું નથી હો એમ લાગ્યા કરે છે દાળીઓ દાળી કરે ને તો હાજે મેન્ટાલમાં ગજવંદર નારીઓ નવો રંગ છે તે સપ્તરંગી છે અને પંચરંગી પ્રસંગ છે દ્વિરંગી ચિત્ર ચરિત્રના સુખ દુઃખે અનુભવ તું રાખજે પણ હે આત્મા તું તારો રંગ એક જ રાખજે અમને બીજો રંગ ન થવા દેશમાં એક ભાઈ આવ્યો જતો છે ને હવે પાટોથી ઉતાવળો આવ્યો કે ભાઈ તું ઘીરે જા તારું ઘર હોગે તો એ મારો એક દારી આજે આવ્યો દેવો પેલો પડકે પડે કીધું હું તમને કહું છું બાપા તમારું ઘર હોગે જરા ઉતાવળો આવો કઈ હાલ બદલો કોઈને જાવ ને કીધું કે હું દાદી ઓફિસનો ધણી એક ઘર હોગે મારી હાલ બદલતો હોઈશું અને હું અને તમે આજ કઈક કઈક ઢોળ કાઢી રાખો એમાં દસ રંગ કરવી છે હવે એમાં બધું સારા આવ્યા છે અને ઉઠતા બેસતા આટલું અમને યાદ રહે આય હે ભગવતી અમને કાંઈ નો સાંભળે કઈ નહીં અમને કાંઈ યાદ મળે તો કઈ નહીં પણ આટલું યાદ રખાવજો કે ઉઠતા બેસતા આટલું અમને યાદ રહે આય કે ખોટું કોઈનું નો ખવાય એટલે રજે જેટલું રેવેશી ઉઠતા બેસતા આટલું અમને યાદ રહે આય કે ખોટું કોઈનું નો ખવાય એટલે રજે જેટલું રેવેશી જોઈએ મારી ક્યાંક ખોટું અમારી ન ખવી જાય અને 450 વર્ષ પહેલા જે જામીન થયો ભાઈનો જામીન થતો નથી આજ હગો નથી જામીન થતો તારી તુલસીદાસ 450 વર્ષ પહેલા કહી ગયો છે કે પરતન પરતર માનીએ અને પરસ્ત્રી માતા સમાન આટલું કહેતા જો હરી ન મળે તો તુલસીદાસ સમાન કે મને એમ જામીન ફરવા તો દે કેમ થાય છે તારે મને તું એ માન તો જન મારી પ્રેરણા લાગે જેથી બુડવા જને કેદીક સાગરની સફરે એ તો તેથી આ મારા રવનો નેહની જોને વેચીને એ તો જોને આ રવના નેહની એ મારી રવેચીને એ કે જો કોઈ અંતરથી યાદ કરે અને મતમી લાગે વાગે જો દિલનું તમારું ડરે એ તો તેથી આ રવના નેહની એ મારી રવેચીને એ તો તેથી એ રવના નેહની જોને રવેચીને એ કે જો કોઈ અંતરથી યાદ કરે અને અપટ આવે આ કરી અને જો તમારું દિલનું કે દિગત ડરે એ તો તેથી આ રવના નેહની એ મારી રવેચીને એ તો તેથી આ રવના નેહની મારી રવેચીને એ કે જો કોઈ અંતરથી યાદ કરે અને હકને માર્ગ હાલતા કે દીક ફોકટ જો તમારું મનનું ફરે એ જોને કે દીક હકને માર્ગ જોને હાલતા એ હકને માર્ગ હાલતા કે દીક ફોકટ મન જો ફરે એ તો તેથી આ રવના નેહની મારી રવેચીને એ કે જો કોઈ અંતરથી યાદ કરે અને આખર વખતે આટલો જો ભારા ભરે જમને જીવને જેથી વાત આવતો તેથી જો જીવા ચિંતા ફરે
ઘણા ગોડન પૂછીને કે કા બાપા બેઠા કેમ છો મજામાં કે હવે તો કાંઠે બેઠા છીએ શું બીજાને કલા મારવા પણ ના હો એ આખર વખતે આજનો જો ભારા ઉભારા ભરે આ તો તેની રવાળી રવેચીને કેજો કોઈ અંતરથી યાદ કરે અને બીજું માગી શું માગું માગ્યાનું તો માગીએ તો નાથનો પાડે ના પણ એની વસ્તુની આ કદીનો પાડે પાડો મારા માગ્યાનું માગે ભગવાન નાઈ નો પાડ્યો પણ કવિએ બહુ મજાનું માગ્યો કે રીતિ દે સીધી દે અષ્ટનવ નિધિ દે બંસુ ને વૃદ્ધિ દે બાગ બાની હૃદય में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुदानी दुख को दूर कर सुख को दूर कर आस को दूर कर दासदानी सजन को हित दे कुटुंब को प्रीत दे जन्म में जीत दे श्री भगवानी बस वो बाकी रह गए પણ મને એમ થાય છે ક્યારેક કે એમાં અમે તારી છે અમને વિશ્વાસ છે અમને શ્રદ્ધા છે શ્રદ્ધા તો એવી હોવી જોઈએ એક દી મીરાબાઈએ પણ સંજય તો અમૃત નતો જો આને શ્રદ્ધા કરે કેજો એક ફરી ઝેર મોકલે અને મીરાબાઈ કરે રે મનવાર ઝેરને એ જીરવવા એ જીવન મારું આવશે મારા આત્માને નો રે ઇતબાર તમે રાણા જીને કેજો એ ફરી ઝેર મોકલે એક મીરા જેવી કોક ભાઈ ઝેર મગાવે કે રાણાને કહેજો ને માટી સાહેબ કરીને ઝેર મને મોકલે કોઈ કારણ એક જ કારણ કે ઝેર મોકલે જોડે પીવા આવે ને મને મને ભગવાન તો મળે ને વિશ્વાસ હતો એની શ્રદ્ધા હતી એ ચોક્કસ આવશે અને ત્યારે જો પણ જેથી જોડિયા બંદર ઉપર ત્યાં કોણા બંદરે આવ્યા એવો મારો ખ્યાલ છે અને તેથી નાવનું બોલ્યું અજબ જાહેર વાત સાંભળે એક શબ્દ જ મને યાદ આવ્યો એ નાવનું બોલ્યું તાર પાપ ડૂબે અને ડૂબાડે હો સામે કહ્યું કીધું કે ધર્મ કરે અને તારે એવું ધર્મે હતું પણ બહુ મોટાના જાણીજો તેથી તોરણ એટલું કીધું કે તોરણ મોત સામે દેખાય તમને બીક નથી લાગતી હમણાં ડૂબી જાય છે બધા મરી જાય છે તેથી તોરણ એટલું બોલ્યા હતા કે જાડેજા કે કાળ મરેલાને કોઈ નથી મારતો કાળ મરેલાને નથી મારતો અને જયારે માણસ મરી જાય ને તારે જ ઘેર મગાવી શકે તારે જ મીરા જેવી કહી શકે કે રાણા કહેજો ને ફરી ઘેર મોકલે એટલા માટે કે પીવા કૃષ્ણ તો આવે શ્રદ્ધા ત્યાં બુદ્ધિ નથી કામ કરતી સમજ નથી કામ કરતી તારે કીધું કે એ માં હું અવરને આપી શકું એટલું જ મને આપજે વિગતે જાણવું આવરી મને હૃદય વાત ન ખાવજે અને ભેળા રાખ્યા મારા ભાંડનું ને તારા ગુણલા ગવરાવજે રવના ની એ રવે ચેતું હવે રેમ દ્રષ્ટિ રાખી દેવો અને ભગવતી આ ભવ સાગરે મને તું આવીને તારજે વાયના કોઈ અવળો વાયલો તો સુકાની સંભાળજે અને મારા જીવન રૂપી જાતને આ હેમ ખેમ પાય ઉતારજે રવના ની એ રવે ચેતું હવે રેમ